આજના દિવ્ય સત્સંગમાં મણિપુર ચક્રનું અલૌકિક જ્ઞાન ગ્રહણ કરીશું. મણિપુર ચક્ર, જેને નાભી ચક્ર કહેવામાં આવે છે. નાભી ચક્ર ખૂબ મહત્વપૂર્ણ ચક્ર છે. આ ચક્ર જેનું જાગૃત થાય, એક્ટિવ થાય, તે મનુષ્ય નો વિલ પાવર ખૂબ વધારે હોય છે. આ મનુષ્ય જીવનમાં જે ધારે એ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે અને ગમે તેવી મોટી મુશ્કેલ પરિસ્થિતિ હોય, વિપરીત પરિસ્થિતિ હોય, અશક્ય હોય, તો પણ તે પોતાના વિલ પાવરથી અશક્યને પણ શક્ય બનાવવાની ક્ષમતા ધરાવે છે, શક્તિ ધરાવે છે. હારીને, થાકીને ભાગી જતો નથી, પણ અહીંયા રહીને, દ્રઢ રહીને, એકાગ્ર રહીને, અડગ રહીને ગમે તે પરિસ્થિતિ હોય તેનો સામનો કરીને વિજય પ્રાપ્ત કરી લે છે. કોણ? જેનું નાભી ચક્ર એક્ટિવ હોય તે. જે મનુષ્યનું નાભી ચક્ર ખૂબ અશુદ્ધિઓથી ભરેલું હોય, તેના પણ અમુક સંકેત છે. આ મનુષ્ય જીવનમાં કોઈ પણ કાર્ય કરી શકશે નહીં, બરાબર રીતે નહીં કરી શકે કે હા હું કરી જ લઈશ. એ શું કહેશે? થશે કે નહીં થાય? ઘણા એવા બાળકો હોય જે પરીક્ષા આપવા માટે જાય તો ઘણા એમ કે પાસ થઈશ કે નહીં, આવડશે કે નહીં, યાદ આવશે કે નહીં. નાભી ચક્રમાં અશુદ્ધિ છે. ઘણા એવા બાળકો હોય, આવશે જ યાદ, પાસ થઈ જ જઈશ, બધું આવડશે જ, સારા ટકાએ પાસ થઈશ જ. નાભી ચક્ર એનું થોડું વિકસિત થયેલું હોય, થોડુંક જ. કોઈને કોઈ બિઝનેસ ચાલુ કરવાનો હોય તો જેનું નાભી ચક્ર બરાબર થોડુંક જાગૃત હોય, તરત જ પગ ઉપાડી દે, થઈ જશે, મળી જશે, સફળ થઈ જઈશ, અને ચાલુ કરે ને સફળ થઈ જાય. અને જેનું નાભી ચક્ર અશુદ્ધિઓથી ભરેલું હોય, નકારાત્મકતાથી ભરેલું હોય, ધંધો ચાલુ કરીશ, ચાલશે કે નહીં, કરું કે નહીં, વેપારમાં આગળ જઈશ કે નહીં, આમ થશે કે નહીં, નાભી ચક્ર એનું બરાબર નથી. આ નાભી ચક્ર પૂર્ણ ખીલવવું, 10 પાંખડી વાળું કમળ ખીલવવું, તે નાની સૂની વાત નથી. કેટલા જન્મોની સાધના, ધ્યાન, તપશ્ચર્યા અને પૂર્ણ જીવંત ગુરુના સાનિધ્યથી, કૃપાથી કુંડલીની શક્તિ જાગૃત થતા આ ત્રીજું ચક્ર, મણિપુર ચક્ર એક્ટિવ થાય છે, જાગૃત થાય છે. જ્યારે સાધકનું આ ચક્ર જાગૃત થાય ત્યારે સાધકમાં 10 પાંખડી વાળું કમળ ખીલે છે અને સાધકમાં સંતોષ, સમાધાન, પૂર્ણતા, જે પરમપિતા પરમાત્મા જે પૂર્ણ છે એ પૂર્ણતાનો અનુભવ થાય છે. નાભી ચક્ર, મણિપુર ચક્ર
ના દેવતા અગ્નિ દેવતા છે. અગ્નિથી આ ચક્રનું શુદ્ધિકરણ થતું હોય છે થોડા અંશે. જેમ કે દીપક પ્રગટાવવાથી, હવન, સૂર્ય સાધના, જ્યોતિ દર્શનથી આ ચક્રને ઉર્જા મળતી હોય છે. આ ચક્રમાં રહેલી અશુદ્ધિઓ દૂર થતી હોય છે. આમ તો કુંડલીની શક્તિ અને ચક્રોનું જાગરણ ગુરુ કૃપામાં જ થાય છે, પણ આ ચક્રની અશુદ્ધિઓ જો દૂર કરવી હોય તો આ નાના નાના અનુભવ આપ પ્રયોગ કરીને જુઓ. નાભી ચક્રના દેવતા અગ્નિ દેવતા છે. અગ્નિનો મહાસ્ત્રોત છે સૂર્ય દેવતા. સૂર્ય સાધના. સવારે જ્યારે સૂર્ય ઉદય થાય તે સમયે જ્યાંથી સૂર્યનો પ્રકાશ સીધો જ તમારી પર આવે એવા સ્થાન પર બીજે માળ, ત્રીજે માળ, જ્યાં અનુકૂળ હોય ત્યાં એક આસન લઈને બેસો. ખુલ્લા વસ્ત્ર પહેરીને તમારા બંને હાથ ઘૂંટણ પર ફેલાયેલા રાખો અને સૂર્યની સામું એકટસે જુઓ. શરૂઆતમાં તમે બહુ નહીં જોઈ શકો. આંખમાંથી પાણી આવશે, આંખ દુખવા લાગશે, પણ ધીરે ધીરે તમે થોડો વધારે સમય સૂર્યની સામું જોઈ શકશો. એકટસે સૂર્યની સામું જુઓ. શુદ્ધ ભાવ, પવિત્ર ભાવથી સૂર્યને દેવતા માનીને સૂર્ય સામું જોવાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય સારું રહે છે અને એ સૂર્ય દેવતાની સીધી અસર તમારા મણિપુર ચક્ર પર થાય છે. જેમ જેમ આ સાધનામાં તમે આગળ જશો તેમ તેમ તમારી ભીતર રહેલી નકારાત્મકતા દૂર થશે અને નાભી ચક્ર પર તમને ઉર્જાના સ્પંદનો, ચેતનાના સ્પંદનો અનુભવ થશે. ધીરે ધીરે આ ચક્રમાં જે પણ નેગેટિવિટી છે એ દૂર થશે અને તમારા જીવનમાં દરેક કાર્યમાં તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. મૂળાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, નાભી ચક્ર, હૃદય ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર, સહસ્ત્રાર ચક્ર ખૂબ મહત્વપૂર્ણ ચક્ર છે. જીવંત ગુરુના સાનિધ્યમાં ઉર્જા પ્રાપ્ત કરીને આ ચક્રોનું જાગરણ થતું હોય છે. તમને ખબર છે, મનુષ્ય કરતા વૃક્ષો, જમીન, ધરતી, પથ્થર, જળ આ તત્વો ઉર્જાને ખૂબ સારી રીતે ગ્રહણ કરે છે અને એને સાચવીને પણ રાખે છે. જ્યારે ઋષિ મુનિઓ આ અમૂલ્ય ખજાનાને પ્રાપ્ત કરી લેતા, તેમની કુંડલીની જાગરણ થઈ જતી અને તેમના ચક્રો પણ જાગૃત થઈ જતા, ત્યારે એ ઉર્જા, એ શક્તિ એમને કોને આપવી, ક્યાં મૂકવી એ પ્રશ્ન થતો. જો જીવંત ગુરુના સમયકાળમાં તેમના જીવનમાં જો યોગ્ય શિષ્ય હોય જે એ ઉર્જાને સાચવી શકે, એ ઉર્જાને ભીતર રાખી શકે અને વેચી શકે, એવો જો શિષ્ય હોય તો જીવંત ગુરુ શિષ્યની ભીતર આ ઉર્જા પ્રવાહિત કરતા. અને એટલા માટે જ જે કાર્ય ગુરુ કરી શકતા એ જ કાર્ય શિષ્યો પણ કરવામાં સક્ષમ રહેતા હતા. પણ અમુક સમય એવો આવ્યો કે મહાપુરુષોએ ખૂબ પ્રાપ્તિ કરી, ઘણી બધી ઉર્જા જ્ઞાન પ્રાપ્ત કર્યું, પણ સામે તેમને કોઈ એવો શિષ્ય દેખાયો નહીં જે તેમની આ દિવ્ય ઉર્જા ભીતર ગ્રહણ કરી શકે અને સાચવી શકે. એટલે મહાપુરુષોએ પથ્થર કહેતા મૂર્તિનું નિર્માણ કર્યું. કેમ કે અમુક પથ્થર ઉર્જા ખૂબ ગ્રહણ પણ કરે,
સાચવી પણ રાખે અને સામે કોઈ આવે તો એને આપે પણ ખરા, વેચે પણ ખરા. આ અમુક પથ્થરોનો ગુણધર્મ સ્વભાવ હોય છે કે આ ગ્રહણ પણ કરે અને આપે પણ. માટે અમુક મહાપુરુષોએ અમુક દેવતાઓની, ઋષિ મુનિઓની મૂર્તિ બનાવી અને એ મૂર્તિમાં એકાદ ચક્ર પર ઉર્જા મૂકી, સ્થાપિત કરી અને પોતે દેહ છોડીને બ્રહ્મલોકમાં જતા રહ્યા. હવે જે ચક્ર પર ઉર્જા મૂકેલી છે એ ચક્ર એ મૂર્તિનું એક્ટિવ છે અને એ ચક્રના જે જે ગુણ છે, જે સ્વભાવ છે, જે તેની સિદ્ધિઓ છે એ પ્રમાણે એ કાર્ય કરે છે અને સામે આવનાર મનુષ્યનું કલ્યાણ થાય છે. એટલે કે જે માગે તે મળે છે. માટે પહેલાના જે મંદિરો, તીર્થ સ્થાનો, શક્તિપીઠો, જ્યોતિર્લિંગો છે તેમાં પણ આવી અલૌકિક અને દિવ્ય ઉર્જા મૂકેલી છે, સ્થાપિત કરેલી છે. જ્યારે તમે કોઈ પૌરાણિક જૂનું મંદિર હોય, પર્વત હોય એની પર જાઓ અને એ મૂર્તિની સામે તમે બેસો, જો તમારો ભાવ શુદ્ધ અને પવિત્ર હશે અને જો તમે આંખો બંધ રાખીને બેસશો ને તો એ મૂર્તિમાં કયા ચક્ર પર ઉર્જા મૂકેલી છે, ક્યાં તેના સ્પંદનો છે, તરત જ તમને અનુભવ થશે. તમને ખબર પડશે કે અહીંયા મૂળાધાર ચક્રમાં ઉર્જા મૂકેલી છે અને એ ચક્ર એક્ટિવ છે. અહીંયા નાભીમાં ઉર્જા મૂકેલી છે, અહીંયા આજ્ઞામાં ઉર્જા મૂકેલી છે, અહીંયા સહસ્ત્રારમાં ઉર્જા મૂકેલી છે. તરત જ તમને એ અનુભવ થશે. તરત જ તમને તમારા એ ચક્ર પર સ્પંદનો મળવા લાગશે. અનુભવ કરીને જુઓ. આ જે તીર્થ સ્થાનો છે, મહાપુરુષોના જે સમાધિ સ્થાન છે, તે ફક્ત કઈ ફરવા માટે કે જોવા માટે નથી, પણ તે અનુભૂતિ માટે છે. ત્યાં કંઈક તો અનુભૂતિ થાય જ છે. જ્યારે તમે કોઈ જીવંત મહાપુરુષના સમાધિ સ્થાન પર જાઓ છો ત્યારે ત્યાં પણ કઈ ઉર્જા છે, ક્યાં ઉર્જા મૂકેલી છે એનો અનુભવ કરીને જુઓ. જાગતા સમાધિ લીધી હશે અને ત્યાં તમે સામે જઈને બેસશો તો લગભગ આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર પર સ્પંદનો, ખૂબ અતિશય સ્પંદનો અનુભવ થશે. એક નિર્વિચારતાની અવસ્થા ત્યાં જ તમને પ્રાપ્ત થઈ જશે. વિચાર શૂન્યતાની સ્થિતિ પ્રાપ્ત થઈ જશે. આ ત્યાંની ઉર્જાનો પ્રભાવ છે. પહેલાના સમયમાં જે ખૂબ ઋષિ મુનિઓએ જે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે ત્યાં હવે એ ચક્રો પર ઉર્જા મૂકેલી હોય, એ ચક્ર એક્ટિવ કરેલા હોય એટલે અમુક જગ્યાએ તમે જાઓ અને ઘણા કહેતા હોય છે કે મારું આ કાર્ય થઈ જાય તો તરત થઈ જાય, કે મારું આ કાર્ય થઈ જાય તો તરત થઈ જાય. કેવી રીતે? પેલા ઋષિ મુનિઓની ઉર્જા ત્યાં સ્થાપિત છે તે ચક્રમાં અને તમે માગો છો અને એ ત્યાંથી તમને ઉર્જા મળે છે ને તમારા કાર્યો થાય છે. આ ઉર્જાનો વિષય છે. આ ચેતનાનો વિષય છે. ચેતનાનું જ્ઞાન, ચેતનાનું રહસ્ય બહુ અલૌકિક અને દિવ્ય છે. બધું બોલે છે. વૃક્ષ બોલે છે, પાન બોલે છે, હવાઈ બોલે છે, અગ્નિ બોલે છે, બધા બોલે છે. તમને સમજતા, તમને સાંભળતા આવડવું જોઈએ. મણિપુર ચક્ર
જીવંત સદગુરુના સાનિધ્યમાં સાધકોનું નાભી ચક્ર એક્ટિવ થતું હોય છે. ગુરુ આશ્રમમાં ઘણા બધા શિષ્યો સાધકો જ્યારે શરૂઆતમાં આવ્યા ત્યારે શારીરિક દુઃખ સમસ્યાઓ સાથે આર્થિક સમસ્યાઓ પણ હતી. જીવનમાં કોઈ પણ કાર્યમાં તેમને સફળતા મળતી ન હતી, કેમ કે નાભી ચક્ર એક્ટિવ ન હતું, ઈચ્છા શક્તિ પ્રબળ ન હતી, વિલ પાવર ન હતો, માટે જીવનમાં ક્યાંય તે સફળ થતા ન હતા. જીવંત સદગુરુ પાસે આવ્યા, સદગુરુએ તેમનો વિલ પાવર વધારી દીધો, નાભી ચક્ર થોડા અંશે એક્ટિવ કરી દીધું. એટલે જીવનમાં શારીરિક સ્વાસ્થ્ય પણ સારું થયું, માનસિક સ્વાસ્થ્ય પણ સારું થયું, અને સાથે સાથે ઈચ્છા શક્તિ, કાર્ય કરવાની શક્તિ વધી, વિલ પાવર વધ્યો. ના કેમ થાય જ, ના કેમ જવાય જ, ના કેમ ચડી જ જવાય, આ કાર્ય ના કેમ થાય, થઈ જ જાય, એવો વિલ પાવર ગુરુ સાનિધ્યમાં સાધકોને પ્રાપ્ત થાય. સાધકો નિર્ભય બન્યા, સાધકો નિડર બન્યા. અને જે નિડર હોય, જે નિર્ભય હોય, તે જ આ ભક્તિ માર્ગમાં પરાકાષ્ઠાએ પહોંચી શકે છે. બાકી ઢીલા પોચા હોય કે કોઈ શું કહેશે, શું વિચારશે, આમ વાત કરશે મારી, તેમ વાત કરશે, કેવું લાગશે, શું થશે, એ આ માર્ગે આગળ ન વધી શકે. પણ પૂર્ણ ગુરુના સાનિધ્યમાં જાય એટલે શિષ્યનો વિલ પાવર વધી જાય, બહાદુર થાય જ, આમ કરીશ જ. એકાગ્રતા, નિશ્ચય, દ્રઢ સંકલ્પની શક્તિ શિષ્યને પ્રાપ્ત થાય છે. અને આ પ્રાપ્ત થતા શિષ્યને ભીતરમાંથી બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાન, આત્મ અનુભૂતિ પ્રાપ્ત થાય છે. અને આ આત્મજ્ઞાનને આત્મ અનુભૂતિ પ્રાપ્ત થતા તેને દૃઢ નિશ્ચય થાય છે કે આ માર્ગે જ ચાલીશ, આ માર્ગે જ આગળ વધીશ અને પરાકાષ્ઠાએ પહોંચીશ. જ્યારે આવો દ્રઢ સંકલ્પ થાય ત્યારે નાભી ચક્રથી ઉપરની યાત્રા, હૃદય ચક્રની યાત્રા શરૂ થાય છે. નાભી ચક્ર ના દેવતા શ્રી વિષ્ણુ અને લક્ષ્મી છે. આ નાભી ચક્ર જ્યારે જાગરણ થાય ત્યારે શિષ્યોને ઘણી બધી અનુભૂતિઓ થતી હોય છે. જેમ કે નાભી ચક્ર પર ખૂબ ઠંડુ લાગવું, ઠંડા વાઇબ્રેશન મળવા, નાભી ચક્રની આજુબાજુમાં ઉર્જા ભ્રમણ કરી રહ્યું હોય તેવી અનુભૂતિ થવી, સાથે સાથે નાભી ચક્ર ધીરે ધીરે ફરતું હોય અને તેમાંથી નકારાત્મકતા દૂર થતી હોય તેવો અનુભવ થવો, નાભી ચક્ર પર કમળ ખીલી રહ્યું હોય તેવી દિવ્ય અનુભૂતિ થવી. નાભી ચક્ર દેખાય આટલું નાનું, પણ હકીકતમાં તે એટલું નાનું હોતું નથી, એ ખૂબ વિશાળ ચક્ર હોય છે. આ નાભી ચક્ર એક્ટિવ થાય એટલે ભીતરમાં નાભીમાંથી જાણે તમે ખૂબ દૂર અંદર પ્રવેશ કરતા હોય, અને એ પ્રવેશ કરતા ભીતરમાં તમને સૂર્યદેવના દિવ્ય દર્શન થાય છે. જેમ સૂર્યદેવ બહાર ઉગે છે તેમ સૂર્યદેવ ભીતરમાં પણ ઉગે છે. જ્યારે તમે ભીતર ઉતરશો અને આંખ બંધ રાખીને ખૂબ શાંત સ્થિર બેઠા હશો ત્યારે ભીતરમાં જ એક દિવ્ય આકાશ, પરમ આકાશના દર્શન થશે, પરમ પૃથ્વીના દર્શન થશે. અને ત્યાં આ સૂર્યથી હજારો ગણો વિશાળ મોટો સૂર્ય ઉદય થતો હોય, ઉદય થાય છે, એના દિવ્ય દર્શન તમને પ્રાપ્ત થશે. પહેલા આ સૂર્ય ઉદય થાય, પછી આ બહારનો સૂર્ય
ઉદય થાય છે. કેમ કે જે પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે, અને જે બ્રહ્માંડમાં છે એ પિંડમાં છે. આ દિવ્ય સૂર્યદેવના દર્શન નાભી ચક્ર એક્ટિવ થતા થાય છે. નાભી ચક્રનો કલર યલો છે, પીળો કલર છે. આ ચક્રનો મંત્ર રમ છે. આ ચક્ર ખૂબ અલૌકિક દિવ્ય ચક્ર છે. પૂર્ણ ગુરુના સાનિધ્યમાં જ નાભી ચક્ર જાગરણ થતા શિષ્યની આગળની યાત્રા શરૂ થાય છે. આ ચક્રો તો ગુરુ કૃપામાં જાગૃત થાય છે, પણ આ ચક્રમાં રહેલી અશુદ્ધિઓ દૂર કરવા માટે આ અનુભવ તમે અવશ્ય ઘરે બેઠા કરી શકો છો. અત્યારના સમયમાં આવશ્યકતા ખૂબ છે સત્સંગની, સકારાત્મક વિચારોની, સારા વિચારોની, સારા ભાવોની ખૂબ આવશ્યકતા છે. કેમ કે અત્યારે જે વાયુમંડળ છે તે વાયુમંડળ ખૂબ દૂષિત થઈ ગયું છે. ખૂબ વૈચારિક પ્રદૂષણ વધી ગયું છે. વિચારોનું પ્રદૂષણ ખૂબ વધી ગયું છે. જ્યાં જુઓ ત્યાં વિચારોનું પ્રદૂષણ જ છે. જ્યાં જુઓ ત્યાં બધા તમારા ચિત્તને બહાર લઈ જનારા જ છે. કોઈ તમારા ચિત્તને ભીતર લાવવા વાળું નથી. આ મૃત્યુલોકમાં એક જ જીવંત ગુરુ જ છે જે તમારું ચિત્ત ભીતર લાવે છે, ભીતર વાળે છે, પોતાના સ્વરૂપ તરફ લાવે છે. બાકી બધા જ તમારા ચિત્તને બહારની તરફ લઈ જનારા જ છે. અત્યારે આવશ્યક છે ખૂબ સકારાત્મક વાતાવરણ રાખવાની, દિવ્ય વાતાવરણ રાખવાની, શુદ્ધ વાતાવરણ રાખવાની, જેથી આ વિશ્વ બ્રહ્માંડમાં શાંતિ થાય, આનંદ થાય, આત્મ જાગૃતિ થાય. તેના માટે જ્યારે સમય મળે ત્યારે ખૂબ નેગેટિવ ન જોતા ઓમ પરમાત્મા મહામંત્રનું સ્મરણ કરો. ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા. પરમાત્મા કોઈ વ્યક્તિ નથી. પરમાત્મા બોલો એટલે તમને કોઈ રૂપ ન દેખાય, કોઈ રંગ ન દેખાય, કોઈ ઘાટ ન દેખાય. તરત જ તમે અઘાટે નિરંજન નિરાકારમાં વિશ્વ ચૈતન્યમાં ભળી જાઓ. વિશ્વ ચેતના સાથે તરત જ એકાકાર થઈ જાઓ. પરમાત્મા એ વિશ્વવ્યાપક શક્તિ છે. તમે કોઈ વ્યક્તિનું નામ નથી બોલતા, પણ તમે એક વિશ્વ ચેતનાનું નામ બોલો છો, પરમાત્મા. ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા. જો તમે આ મહામંત્રનું સ્મરણ રાખશો તો તમારું આભામંડળ ચોખ્ખું થશે, તમારી આજુબાજુનું વાયુમંડળ ચોખ્ખું થશે, તમારા ઘરનું વાયુમંડળ ચોખ્ખું થશે. ધીરે ધીરે આજુબાજુનું બધું આભામંડળ ધીરે ધીરે ચોખ્ખું થવા લાગશે. વિશ્વ શાંતિની શરૂઆત કરવી હોય તો આત્મ શાંતિથી જ કરવી પડશે. પહેલા આત્મ શાંતિ, જો આત્મ શાંતિ થશે તો જ વિશ્વ શાંતિ થશે. પહેલા આ વિશ્વને શાંત કરો, આ વિશ્વમાં શાંતિ સ્થાપિત કરો. આ વિશ્વમાં જે યુદ્ધ થઈ રહ્યા છે એ યુદ્ધ મટી જાય અને શાંતિ થાય, આનંદ થાય, ત્યારે જ યુગ પરિવર્તન થાય છે. ત્યારે જ દિવ્ય શક્તિઓનો વિજય થાય છે. જ્યારે આ વિશ્વમાં શાંતિ થાય છે. આ વિશ્વમાં શાંતિ ક્યારે થાય? જ્યારે ભીતરમાં જ્ઞાનાગ્નિ પ્રગટે અને એ જ્ઞાનાગ્નિમાં જે અસુરો છે એનો નાશ થઈ જાય, ત્યારે આ વિશ્વ બ્રહ્માંડમાં શાંતિ સ્થાપિત થાય છે. માટે જાગો. આ આત્મ જાગૃતિનો સમય છે. અત્યારે સમય છે, અત્યારે અવસર છે. જાગી શકો તો જાગો. પછી આવો અમૂલ્ય અવસર વારંવાર મળશે નહીં. પછી આવો અવસર વારે વારે નહીં મળે. માટે જાગો.
આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.